નમસ્કાર મિત્રો, એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે 1000 પ્રશ્ન અંતર્ગત જે પાંચમો ભાગ છે એ શરૂ કરીશું। સંપૂર્ણ એગ્રીકલ્ચર રહેશે અને એક જ વાક્યની અંદર જવાબ મળશે। તો આજનો વિડીયો શરૂ કરીએ। અને જો મિત્રો અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો। અને હા મિત્રો, જો તમે ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાયા તો જોડાઈ શકો છો, નીચે લિંક આપેલી છે। તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે ભારતમાં સામાન્ય રીતે ખેતીની કઈ પદ્ધતિ બનાવવામાં આવે છે। તો મિત્રો, જવાબ મિત્રો આવશે એનો અંદર આવશે મિશ્ર ખેતી। બીજો પ્રશ્ન છે, સામૂહિક ખેતીનું પ્રચલન સૌપ્રથમ કયા દેશમાં થયું હતું? તો સાચો જવાબ મિત્રો આવશે એની અંદર રશિયા। ત્રીજો પ્રશ્ન છે, ખેતીની કઈ પદ્ધતિમાં ખેડૂત સીધો રાજ્ય સાથે સંકળાયેલો રહે છે? તો એની અંદર આવશે મિત્રો કિસાન ખેતી। ચોથો પ્રશ્ન છે, મૂડીવાદી ખેતી કયા દેશની પ્રચલન છે? તો મિત્રો, મૂડીવાદી એટલે કે અમેરિકા અને ઇંગ્લેન્ડની પ્રચલિત ગણવામાં આવે છે। પાંચમો પ્રશ્ન છે, ઝૂમિંગ ખેતી ભારતમાં કયા વિસ્તારમાં થાય છે? તો જવાબ મિત્રો આવશે પૂર્વોત્તર રાજ્યોમાં જે ઝૂમિંગ ખેતી થવા પાત્ર હોય છે। છઠ્ઠો માહિતી છે, તો વાર્ષિક 200 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારો કેવા પ્રકારના ખેતી કરવામાં આવે છે? તો એની અંદર સાચો જવાબ મિત્રો આવશે તર ખેતી તરીકે જે વિસ્તારો છે એ ગણવામાં આવે છે। સાતમો પ્રશ્ન આપણે મિત્રો જાણીએ કે વાર્ષિક 100 થી 200 સેન્ટીમીટર વરસાદવાળા વિસ્તારો કેવા પ્રકારના ખેતી કરવામાં આવે છે? તો આર્દ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે। આઠમો પ્રશ્ન છે, પૂર પ્રભાવિત ક્ષેત્રમાં કેવા પ્રકારની ખેતી કરવામાં આવે છે? તો મિત્રો, દિયારા ખેતી કરવામાં આવે છે। નવમો પ્રશ્ન છે, કેટલા સેન્ટીમીટર સુધી વરસાદ ધરાવતા વિસ્તારોમાં શુષ્ક ખેતી થાય છે? તો જવાબ મિત્રો આવશે 50 સેમીથી ઓછો। 10મો છે, વિશિષ્ટ ખેતીમાં ખેડૂત જમીનમાંથી પોતાનું કુલ આવકની ઓછામાં ઓછી કેટલા ટકા આવક પ્રાપ્ત કરે છે? તો એની અંદર આવશે 50%। નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ કે નેક્સ્ટ પ્રશ્ન છે, દિયારા પ્રકારની ખેતી હંમેશા કયા વિસ્તારમાં જોવા મળે છે? તો જવાબ મિત્રો આવશે નદી કિનારા વિસ્તારોમાં। 12મો પ્રશ્ન છે, ટ્રક ફાર્મિંગ માટે ભાગે શેના સાથે સંકળાયેલો છે? તો જવાબ મિત્રો આવશે શાકભાજી અને ફૂલો સાથે સંકળાયેલો છે। 13મો પ્રશ્ન, જળ પ્રાપ્તિ આધારિત કૃષિ પ્રકાર નથી? તો જવાબ મિત્રો આવશે એની અંદર ગહન ખેતી। 14મો પ્રશ્ન છે, કયા પ્રકારની ખેતી પરિસ્થિતિકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે? તો આવશે કાર્બનિક ખેતી। 15મો છે, સજીવ ખેતીમાં જમીનને ફળદ્રુપ કે પ્રજીવી એટલે કે જીવી રાખવામાં શાનો ઉપયોગ થતો નથી? તો જવાબ મિત્રો આવશે રાસાયણિક ખાતર। જે સજીવ ખેતીમાં જમીનની ફળદ્રુપતા છે એ જીવતી રાખવા શાનો ઉપયોગ થતો નથી? તો એની અંદર આવશે રાસાયણિક ખાતર। નેક્સ્ટ પ્રશ્ન 16મો જોઈએ આપણે કે કયું વિધાન સજીવ ખેતી માટે બંધ બેસતું નથી? તો મિત્રો, એની અંદર તમને 4 વિકલ્પો આવે છે। તો 4 વિકલ્પો અંતર્ગત જે આપણે જાણીએ કે સાચો વિકલ્પ છે મહત્તમ ઉત્પાદન અને ધરતીનો મહત્તમ ફાયદો। 17મો પ્રશ્ન છે, વર્મી કલ્ચર એટલે શું? તો એનો સાચો જવાબ મિત્રો અળસિયા ઉછેરની પદ્ધતિ જે વર્મી કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, ખાસ નોંધ કરી લેજો કે આ પ્રશ્ન તમારે પૂછાઈ શકે છે। 18મો પ્રશ્ન છે, કયા વૈજ્ઞાનિકે અળસિયાને પૃથ્વીના આંતરડા સાથે સરખાવવામાં આવ્યું છે? તો જવાબ મિત્રો આવશે એરિસ્ટોટલ જે વૈજ્ઞાનિક છે એ અળસિયાને પૃથ્વીના આંતરડા સાથે સંકળાયેલું છે। 19મો પ્રશ્ન છે, વર્મી કમ્પોસ્ટ ઝડપી બનાવવા માટે ઉત્તમ મહિનો કયો છે? તો સાચો જવાબ મિત્રો ઓગસ્ટ। નેક્સ્ટ પ્રશ્ન 20મો જોઈએ, અળસિયા ઉછેર માટે ઇચ્છનીય તાપમાન કેટલું હોવું જોઈએ? તો આપણે જાણીએ કે 30 સેન્ટીગ્રેડ કરતાં ઓછું જે અળસિયાના ઉછેર માટે તાપમાન હોવું જોઈએ। સત્યાવીસમો પ્રશ્ન આપણે જોઈએ કે ડ્રાયકોડ એ શું છે? તો સાચો જવાબ મિત્રો આવશે જૈવિક નિયંત્રણ ફૂગ જે ડ્રાયકોડ તરીકે ઓળખવામાં આવે છે। તો અઝોટોબેક્ટર શું છે? તો એની અંદર સાચો જવાબ મિત્રો આવશે નાઇટ્રોજનની સ્થિર કરનાર જમીનમાં રહેલા બેક્ટેરિયા જે અઝોટોબેક્ટર છે ગણવામાં આવે છે। 29મો છે, હવામાન નાઇટ્રોજનને સ્થિર કરવા જમીનમાં રહેલા બેક્ટેરિયામાં શેનો ઉપયોગ થાય છે? તો મિત્રો અઝોક્ટર રાઇઝોબિયમ અને એઝોસ્પાઇલિયમ તરીકે ઓળખવામાં આવે છે।
30મો પ્રશ્ન છે નીંદણ નાશકનો છંટકાવ ક્યારે કરવો જોઈએ? તો એની અંદર આવશે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે. 31મો પ્રશ્ન જોઈએ તો બાયો NPK જૈવિક ખાતર ઉપયોગ હેક્ટર દીઠ કેટલા ટકા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ખાતરનો બચાવ થઈ શકે છે? તો એની અંદર આવશે 25%. 32મો છે જૈવિક ખાતર અંગે કયું વિધાન ખોટું છે? તો સાચો જવાબ મિત્રો આવશે જૈવિક ખાતર વાપરતી વખતે જમીનના ભેજ ન હોવો જોઈએ. 33મો પ્રશ્ન છે ચોકસાઈપૂર્વકથી ખેતીનો ખ્યાલ સૌપ્રથમ કયા દેશમાં અને કયા ઉદ્ભવ્યો હતો? તો સાચો જવાબ મિત્રો આવશે 1980માં દાયકામાં જે અમેરિકામાં ઉદ્ભવ્યો હતો. 34મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ખેતી ખાસ કરીને મહિના અને તકનીકી આધારે ખેતી હોય છે? તો જવાબ મિત્રો આવશે ચોકસાઈપૂર્વક ખેતી એટલે કે જે કરીએ છીએ એ અંતર્ગત. 35મો છે ચોકસાઈપૂર્વક ખેતી બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એની અંદર હશે સ્ટાફ ફાર્મિંગ. તમે જોઈ શકો છો જે આ તમે વિકલ્પો અંતર્ગત તમને આની અંદર પણ તમને જવાબ મળી જશે. તો મિત્રો આપણે 36મો પ્રશ્ન જોઈએ. તો મિત્રો 36મો પ્રશ્ન છે ચોકસાઈપૂર્વકની ખેતીમાં સ્થાનિક પર્યાવરણનો ચોકસાઈપૂર્વક ખ્યાસ કાઢવા શાનો ઉપયોગ થાય છે? સાચો જવાબ મિત્રો અહીં અંદર આવશે જે આપણે જાણીએ કે સાચો જવાબ આવશે કોમ્પ્યુટર રિમોટ સેન્સિંગ ડિવાઇસ, જેને GPL તરીકે ઓળખવામાં આવે છે. 37મો છે ચોકસાઈપૂર્વકની ખેતીમાં ચાવીરૂપ ઘટક તત્વમાં શાનો સમાવેશ થતો નથી? જો જવાબ મિત્રો આવશે ટ્રાન્સપોર્ટેશનનો સમાવેશ થતો નથી. 38મો છે ભારતમાં ચોકસાઈપૂર્વક ખેતી માટે અવરોધો શાના માટે થતો નથી? તો જવાબ મિત્રો આવશે મોટા ખેતરોમાં થતો નથી. 39મો છે ચોકસાઈપૂર્વક ખેતી સાથે સંકળાયેલું મહત્ત્વનું સાધન કયું છે? તો જવાબ મિત્રો આવશે ચિલસ પ્લાઉઝ અને લેઝર લેવલ અને સોઇલ સેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આજે 39મો પ્રશ્ન છે તમારે સૌથી પહેલાં નોંધ કરવાનો રહેશે કારણ કે આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. 40મો પ્રશ્ન આપણે જોઈએ. 40મો પ્રશ્ન છે ભાસ્મિક જમીન સુધારણા માટે કયો પદાર્થ વપરાય છે? તો જવાબ મિત્રો આવશે ચિરોડી તરીકે વપરાય છે. 41મો પ્રશ્ન છે જમીનની ફળદ્રુપતા શાનો આભારી છે? તો જવાબ મિત્રો આવશે પોષક તત્વનો. 42મો સજીવ ખેતીનો વૈજ્ઞાનિક કોણ છે? તો જવાબ મિત્રો આવે કુદરત. 43મો કોના સજીવ ખેતીનું વિશ્વવિદ્યાલય ગણવામાં આવે છે? તો જવાબ મિત્રો આવશે એની અંદર જંગલ. 44મો છે ભાસ્મિક જમીનમાં ક્ષારનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો આ પણ તમને પૂછાઈ શકાય છે એક્ઝામમાં 0.4%થી વધારે હોય છે. 45મો છે ઓઝોલા વધુમાં વધુ કયા પાકમાં નાઇટ્રોજન સ્થિરીકરણ કરે છે? તો ડાંગરના પાકમાં જે ઓઝોલા છે એ વસ્તુ નાઇટ્રોજન સ્થિરીકરણ કરે છે. તો મિત્રો 46મો પ્રશ્ન છે મકાનની છત પર પ્લાસ્ટિક નાખીને રોપવાની પદ્ધતિને શું કહે છે? તો જવાબ મિત્રો આવશે ગ્રોવર કલ્ચર પદ્ધતિ. 47મો નીચેનામાંથી કઈ હાઇડ્રોપોનિક્સ ખેતીના પ્રકાર છે? તો મિત્રો આવશે ગ્લેવર કલ્ચર અને વોટર કલ્ચર. 48મો છે રેશમના કીડા કયા વૃક્ષ પર ઉછેર કરવામાં આવે છે? તો જવાબ મિત્રો આવશે શેતુરના જે વૃક્ષ છે એના ઉપર ઉછેર કરવામાં આવે છે. નીચેનામાંથી કયું હઠીલું અને સમસ્યાયુક્ત નીંદણ છે? તો જવાબ મિત્રો આવશે ઘરો, ચીઠો અને બરું. તો આ ખાસ વિકલ્પની અંદર પૂછાઈ શકે છે. 50મો પ્રશ્ન નીચેનામાંથી કયું સંપૂર્ણ પરોપજીવી નીંદણ છે? જવાબ મિત્રો આવશે અમરવેલ. 51મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વેલાવાળું, વઠીલું અને સમસ્યાયુક્ત નીંદણ છે? જવાબ મિત્રો આવશે નોળી. 52મો પ્રશ્ન નીચેનામાંથી કયું બહુવર્ષીય પરદેશી આયાતી નીંદણ છે? તો જવાબ મિત્રો આવશે ગંધારું અને ફૂલકાકરી. 53મો છે કોને કૃષિ ઉત્પાદનનું હૃદય ગણવામાં આવે છે? તો જવાબ મિત્રો આવશે બીજ. 54મો પ્રશ્ન છે સંગ્રહાયેલા બીજમાં ભેજનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો જવાબ મિત્રો 10%થી ઓછું. 55મો છે કયા પ્રકારનું બીજ એ બધા જ પ્રકારના બીજનો સ્ત્રોત છે? તો જવાબ મિત્રો આવશે ન્યુક્લિયર કક્ષાનું જે બીજ છે એ તમામ કક્ષાના જે બીજ તરીકે સ્ત્રોત ગણવામાં આવે છે. 56મો પ્રશ્ન છે કયા પ્રકારનું બીજ ન્યુક્લિયર કક્ષાના બીજમાંથી કૃષિ વૈજ્ઞાનિકે બિલ્ડર કંપનીના દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે?
તો જવાબ મિત્રો આવશે બિલ્ડર બીજ તરીકે ઓળખવામાં આવે છે. બીજ નિર્માણમાં વિભિન્ન તબક્કાઓમાં સાચો ક્રમ કયો છે? તો જવાબ મિત્રો આવશે ન્યુક્લિયર બીજ, બિલ્ડર બીજ, પાયાનું બીજ અને પ્રમાણિત બીજ તરીકે ઓળખવામાં આવે છે. 58મો છે ફાઉન્ડેશન બીજ. કઈ કક્ષાનું બીજમાંથી બનાવવામાં આવે છે? તો જવાબ મિત્રો આવશે બિલ્ડર કક્ષા. 59મો છે નીચેનામાંથી કયું બીજ પ્રગતિશીલ ખેડૂત દ્વારા વિકસાવવામાં આવેલું છે? તો જવાબ મિત્રો આવશે સર્ટિફાઈડ બીજ. 60મો પ્રશ્ન છે પેશી સંવર્ધન પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ મિત્રો આવશે ગોટલીએસ હેબરલેન્ડ તરીકે જે જાણીતા છે. 61મો છે નીચેનામાંથી કઈ વનસ્પતિ બીજેતર સંવર્ધન થાય છે? તો જવાબ મિત્રો આવશે શેરડી. 62મો છે બીજેતર સંવર્ધન ફાયદામાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ મિત્રો બીજમાંથી ઉછરેલ ઝાડની સરખામણીએ ઝાડનું આયુષ્ય વધારે હોય છે. 63મો છે નીચેનામાંથી કઈ વનસ્પતિ ગાંઠ દ્વારા વિતેર સંવર્ધન થાય છે? તો જવાબ મિત્રો આવશે આદુ. તો મિત્રો 64મો પ્રશ્ન આપણે જોઈએ કે 64મો પ્રશ્ન કયો છે? 64મો પ્રશ્ન આપણે વાત કરીએ નીચેનામાંથી કઈ વનસ્પતિનું મૂળ કટક દ્વારા બીજેતર સંવર્ધન થાય છે? તો જવાબ મિત્રો આવશે સક્કરિયા. 65મો છે કયા પાકમાં વેપારી પેટ કલમ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે? તો આંબો અને ચીકુ. 66મો પ્રશ્ન આપણે જોઈએ કે આંખ કલમ ચડાવવા માટે ઉત્તમ સમય કયો છે? તો સાચો જવાબ મિત્રો આવશે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો. 67મો છે પેટ કલમ કરવા માટે ઉત્તમ સમય કયો છે? તો ફેબ્રુઆરી અને માર્ચ. કટકા કલમ માટે ટુકડાની લંબાઈ સામાન્ય રીતે કેટલા સેન્ટીમીટર રાખવી જોઈએ? તો જવાબ મિત્રો આવશે એની અંદર આવશે કે રાખવી જોઈએ એ અંતર્ગત જાણીએ તો 30 સેન્ટીમીટર રાખવી જોઈએ. 69મો છે સૌપ્રથમ સંકર બીજનું ઉત્પાદન કયા વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું? તો શક નામનો જે વૈજ્ઞાનિક છે એમના દ્વારા. 70મો પ્રશ્ન છે રાષ્ટ્રીય બીજ નિગમની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1963. 71મો પ્રશ્ન છે ભારતીય બીજ અધિનિયમ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? તો જવાબ મિત્રો આવશે એની અંદર આવશે ઈ.સ. 1966. 72મો પ્રશ્ન છે કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રીય બીજ નીતિ ક્યારે અનુમોદન આપ્યું હતું? 18 જૂન 2002. 73મો છે ભારતમાં વિશ્વને કેટલા ટકા જમીન ધરાવે છે? તો આ ખાસ પૂછાઈ શકે છે 2.4% જે વિશ્વની અંદર જે ભારત જમીન ધરાવે છે. તો મિત્રો 74મો પ્રશ્ન આપણે જોઈએ કે 74મો પ્રશ્ન છે ભારતની માટીના કુલ કેટલા પ્રકારો પાડવામાં આવ્યા છે? જવાબ મિત્રો આવશે 8. 75મો છે ભારતના કયા પ્રકારની માટી સૌથી વધુ પ્રમાણ હોય છે? તો જલોઠ માટી જે હોય છે એ ભારતની અંદર સૌથી વધુ પ્રમાણિત જે જોવા મળશે. નેક્સ્ટ પ્રશ્ન છે 76મો જલોઠ માટી અંગે કયું વિધાન ખોટું છે? ડાયરેક્ટ જવાબ છે એ અંતર્ગત જાણીએ કે જલોઠ માટી માટે પોટાશ અને ચૂનાનો અભાવ હોય છે. 77મો છે ભારતના જલોઠ માટી પછી કઈ મોટી સૌથી વિસ્તાર ધરાવે છે? તો જવાબ મિત્રો આવશે લાલ માટી. 78મો છે કઈ માટીમાં કપાસ માટી તરીકે ઓળખાય છે? તો જવાબ મિત્રો આવશે કાળી માટી. નેક્સ્ટ પ્રશ્ન છે 79 કાળી માટીમાં કયા તત્વનો અભાવ જોવા મળે છે એટલે કે ફોસ્ફરસ. 80મો પ્રશ્ન છે જલોઠ માટીમાંથી શાનો અભાવ હોય છે? તો જવાબ મિત્રો આવશે એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને જીવાંશ. 81મો પ્રશ્ન આપણે જોઈએ કે 81મો પ્રશ્ન છે ભારતમાં વધુ વિસ્તાર ધરાવતી ત્રીજા નંબરની માટી કઈ છે? તો જવાબ મિત્રો આવશે એની અંદર કાળી માટી. 82મો છે લાલ માટી દેશના કુલ ભૌગોલિક વિસ્તારમાં કેટલા ટકા વિસ્તારમાં ફેલાયેલી છે? તો 18.6. 83મો છે લેટરાઇટ માટીમાં દેશના કુલ ભૌગોલિક વિસ્તારમાં કેટલા ટકા વિસ્તારમાં ફેલાયેલી છે? તો જવાબ મિત્રો આવશે 3.7%. 84મો પ્રશ્ન છે લેટરાઇટ માટી અંગે કયું વિધાન ખોટું છે? જવાબ મિત્રો આવશે લેટરાઇટ માટીના ચૂના અને ફોસ્ફરસનું પ્રમાણ જોવા મળે છે એ અંતર્ગત ખોટું છે. 85મો છે કઈ માટીમાં જીવાંશની પ્રચુરતા જોવા મળે છે? જવાબ મિત્રો આવશે પર્વતીય માટી. 86મો પ્રશ્ન છે કેવી જમીનને નિર્જીવ જમીન ગણવામાં આવે છે? તો જવાબ મિત્રો આવશે જીવાણુ વગરની જમીન હોય છે એ નિર્જીવ હોય છે. જમીનનું સંગઠનમાં કાર્બનિક પદાર્થનું પ્રમાણ કેટલા ટકા
હોય છે. તો 5થી 10%. 88મો પ્રશ્ન છે, જમીનના ભૌતિક બંધારણ અંગે કયો વિકલ્પ સાચો છે? તો જવાબ મિત્રો આવશે કાર્બનિક પદાર્થમાં 5થી 10% ખનિજ પદાર્થ, 40થી 45% મૃદા જળ અને 25% અને મૃદા વાયુ 25% હોય છે. 89મો પ્રશ્ન આપણે જોઈએ, જમીનના રાસાયણિક ગુણધર્મો શાના સમાવેશ થાય છે? તો જવાબ મિત્રો આવશે ધનાલય, વિનિમય ક્ષમતા અને જમીનનું pH મૂલ્યાંકન. 90મો પ્રશ્ન છે, નીચેમાંથી કયું ક્ષાર જમીનમાં સૌથી વધુ પ્રમાણમાં અને વધુ ગતિથી શોષાય છે? જો જવાબ મિત્રો આવશે એની અંદર કેલ્શિયમ. તો મિત્રો 91મો પ્રશ્ન આપણે જોઈએ કે 91મો પ્રશ્ન નીચેનામાંથી કયો ક્ષાર સૌથી ઓછો શોષાતો ક્ષાર છે? તો જવાબ મિત્રો આવશે સોડિયમ. 92મો પ્રશ્ન, જમીનમાં રસ શાનાથી બને છે? તો જવાબ મિત્રો આવશે ભેજ અને હવા. 93મો પ્રશ્ન, જમીનની pH આંક શું દર્શાવે છે? તો મિત્રો આ પ્રશ્ન ખાસ પૂછાઈ શકે છે, તો તમારે યાદ રાખવો પડશે, પોટાશ અને ખારાશ. 94મો પ્રશ્ન, કેટલા pH જમીન તટસ્થ રીતે દર્શાવે છે? તો મિત્રો આ જે મોસ્ટ આઈએમપી છે, 60% જે જમીન છે એ તટસ્થ રીતે pH આંકવાળી હોય છે. 95મો પ્રશ્ન છે, જમીનનું pH મૂલ્ય કેટલેથી વધી બોરાસ મળતું બંધ થઈ જાય છે? તો જવાબ મિત્રો આવશે આની અંદર તો 8. 96મો પ્રશ્ન છે, જમીનનું pH મૂલ્ય કેટલાથી વધુ હોય તો છોડ ફોસ્ફેટ ઓછો મળે? તો 7થી વધુ. 97મો છે, સોઇલ હેલ્થ કાર્ડ શું જાણી શકાય? તો જવાબ મિત્રો જમીનની ખારાશ અને ખાટાશ અને ફળદ્રુપતા. 98મો પ્રશ્ન છે, યુનાઇટેડ નેશનલ કયા વર્ષમાં ઇન્ટરનેશનલ ઇયર ઓફ સોઇલ તરીકે જાહેર કર્યું હતું? તો જવાબ મિત્રો આવશે 2015. 99મો પ્રશ્ન છે, નિરપેક્ષ જમીન કેવી જમીન ગણવામાં આવે છે? તો માતૃખંડકમાંથી તે સ્થળે બનેલી અને ટકેલી જમીન. અને 100મો પ્રશ્ન મિત્રો આપણે છેલ્લો જોઈએ કે જમીનમાં પોષણ તત્વોની ઉપલબ્ધતા માટે કાર્બન, નાઇટ્રોજન અને સૌથી યોગ્ય ગુણોત્તર કયો છે? તો જવાબ મિત્રો આવશે 10.1%. તો મિત્રો આ વિડીયોની અંદર કોઈ પણ ભૂલ થયું હોય તો માફ કરજો. તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ, જય ભારત.